ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત આ બધા જ સાથે મળીને આગળ વધારે છે. આજનું વડોદરા માત્ર મધ્ય ગુજરાતનું કેન્દ્ર નથી, પરંતુ શિક્ષણ, ઉદ્યોગ, ફાર્માસ્યુટિકલ્સ કે ટેકનોલોજીનું એક ગ્લોબલ હબ બનીને આગળ વધી રહ્યું છે. આજે જે આ કેમેરાઓ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવા કેમેરાઓ ઉમેરવામાં આવ્યા છે, આ કેમેરાઓ થકી આવનારા દિવસોમાં વડોદરાને વધારે સેફ બનાવવામાં, સુરક્ષિત બનાવવામાં આપણે લોકોને જરૂરથી ખૂબ મોટી સફળતા મળવાની છે. હાલમાં આ ફેઝની અંદર કુલ મળીને આજે જે વડોદરાથી આ લોકાર્પણ કરવામાં આવે છે, એ આખો પ્રોજેક્ટ જે છે એમાંનો ચોથા ફેઝનું આપણે આજે આ લોકાર્પણ કરી રહ્યા છે. ચોથા ભાગનું જે ભાગ વડોદરા અને સુરતમાં બેઉમાં લાગે છે, આ આખો જે પ્રોગ્રામ અને જે આ પ્રોજેક્ટ છે એ 51 નગરપાલિકા અને 79 આંતરરાજ્ય ચેકપોસ્ટમાં કુલ 12,000 થી વધુ નવા કેમેરાઓ ગુજરાતમાં લગાડવામાં આવી રહ્યા છે. એટલે 51 નગરપાલિકાઓમાં બી વડોદરા જેવી જ વ્યવસ્થાઓ મળે, જે આપણી આંતરરાજ્ય ચેકપોસ્ટો છે તેમાં બી આ હાઈ ટેકનોલોજી કેમેરાઓ લગાડવામાં આવી રહ્યા છે. આજે વડોદરા પોલીસ પાસે સ્માર્ટ સિટીના 1922 કેમેરા, વિશ્વાસ ફેઝ 2 ના 657 કેમેરાઓ મળીને કેવલ વડોદરા શહેરમાં 2608 કેમેરાઓ લગાડવામાં આવ્યા છે. અને આ અભેદ નેટવર્ક દ્વારા આવનારા દિવસોમાં વધુ ઝડપથી આપણે ગુનાઓ ઉકેલવામાં સફળતા મળશે. આજે વડોદરા જોડે જોડે